વેલકમ બેક આફ્ટર બ્રેક. ભીંડા એ શાકભાજીનો અગત્યનો પાક છે. ગુજરાતમાં ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો સારી કમાણી કરવા માટે ઓફ સિઝનમાં પણ વાવેતર કરે છે. પ્રાકૃતિક પદ્ધતિથી પ્લોટિંગ કરીને ઉમરગામના ખેડૂતે ભીંડાની ખેતીમાં કેવી કમાણી કરી તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં. ભીંડાની ખેતીમાં લઈ રહ્યા છે ભરપૂર ઉત્પાદન. ટૂંકી જમીન છતાં પ્રાકૃતિક ખેતીમાં દમદાર આવક. પ્લોટિંગ સાથે ઘરના જ બિયારણો વાવી કરે છે ખેતી. શાકભાજીની ખેતી અપાવી રહી છે દૈનિક આવક. શાકભાજીની ખેતી એ ખેડૂતો માટે રોકડી કમાણી કરાવતો પાક છે. શાકભાજી લઈને બજારમાં જાઓ અને પૈસા લઈને ઘરે આવો. શાકભાજીની ખેતી એ ટૂંકા ગાળાનો પાક ગણાય છે. સિઝનેબલ શાકભાજીની ખેતીનું પ્લાનિંગ સાથે વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને ફાયદાકારક રહે છે. એમાંય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પ્લોટિંગ કરીને જુદા જુદા શાકભાજીનું ઉત્પાદન કરીને સીધું ગ્રાહકોને વેચાણ કરતા હોય છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખેડૂત પ્રકાશભાઈએ છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. સરોંડાના પ્રકાશભાઈએ વરસાદ ખેંચાતા ભીંડાનું વહેલું વાવેતર કરી દીધું હતું. અત્યારે ભીંડાના ઊંચા ભાવ મળતા સારી કમાણી મળી રહી છે. ડાંગર, વાલ, તુવેર ઉપરાંત ગલકા, દૂધી, તુરિયા જેવા પાક મંડપમાં વાવે છે. ડાંગરની ખેતી કરીએ, ભીંડાનું વાવેતર કરીએ, પછી વાલ હેડા ઉપર વાલ રોપીએ છીએ, પછી તુવેર, આવું બધું અત્યારે ચોમાસામાં જ વાવેતર કરવું પડે. પછી અત્યારે મારે તુરિયા લગાવવાના છે, દૂધી, પછી ગલકા, એ તે બધું માંડો કરીને. ભીંડા એ શાકભાજીનો ચોમાસું તેમજ ઉનાળુ ઋતુનો થતો અગત્યનો પાક છે. ઘણા ખેડૂતો ઓફ સિઝનમાં પણ ભીંડાનું વાવેતર કરીને ઊંચા ભાવનો ફાયદો લે છે. ભીંડાનું વાવેતર 60 સેમી બાય 30 સેમીના અંતરે કરવામાં આવે છે. થાણીને વાવેતર કરવામાં પ્રતિ હેક્ટર 6 થી 7 કિલો બિયારણ વપરાય છે, જ્યારે ઓરીને વાવવામાં 8 કિલો જેટલું બિયારણ વપરાય છે. ભીંડામાં વાવતા પહેલા બીજામૃતનો પટ આપવામાં આવ્યો છે. પાયામાં ઘણી જીવામૃત આપી જમીન તૈયાર કરવામાં આવે છે. પ્રકાશભાઈએ નાના પ્લોટમાં ભીંડાનું વાવેતર કરીને કમાણીની તક શોધી લીધી છે. અત્યારે બધી શાકભાજી મોંઘી છે એટલે ભીંડાનો બજાર સારો છે. અને અત્યારે વેપારી લોકો અમારી પાસે 50-60 રૂપિયાનો ભાવ આપે છે. જ્યારે થોડાક વખત 1 મહિનો પહેલાં 30 રૂપિયા પાસે જ હતો. અત્યારે ભાવ સુધરે છે જૂન મહિનામાં. અમે તો આ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરીએ છીએ એટલે બિયારણ ઘરનું જ કાઢીએ છીએ અને ઘરનું બિયારણ આપણું સૌથી ઉત્તમ છે. ને મારી અત્યારે આપ જોઈ રહ્યા છો કે કેટલી મસ્ત ક્વોલિટી બી છે ને ઉત્પાદન બી સારું મળે છે. અને રોગમુક્ત ઘરનું બિયારણ છે એટલે રોગમુક્ત હોય છે. પ્રાકૃતિક ખેતી અપનાવી હોય ઘરના જ બિયારણનો ઉપયોગ કરે છે અને નજીવી મહેનતે સારો નફો મેળવી શકે છે. હાલમાં શાકભાજીના પાકના ઊંચા ભાવ હોય ભીંડાની ખેતી કમાણી કરાવી રહી છે. હાલ ઝરમર વરસાદનો ફાયદો મળી રહ્યો છે. 1 કિલો ભીંડાના 50 થી 60 રૂપિયા મળી રહ્યા છે. નાનકડો પ્લોટ પણ આ વર્ષે કમાણીનું સાધન બન્યો છે. સાથે જ સેઢા પર વાવેલી લીલી ચા પણ સારા બજાર ભાવ આપે છે. ઉમરગામથી રાજેશ પવાસ્કર સાથે કૃષિ વિશ્વ ડેસ્ક, GSTV.